આગામી પાટીદારોને નીતિન પટેલની કથિત ધમકી, કહ્યું ભાજપ નહીં હોય તો પાટીદારોનું શું થશે તે વિચારી લો। રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાત તો ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, કહ્યું રાહુલ ગાંધી વર્તમાન સમયમાં અપ્રાસંગિક। વડોદરામાં દબાણ શાખાની દાદાગીરીના મામલે કર્મચારીઓ પર તવાઈ, 5 લોકોની ધરપકડ। વલસાડમાં માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત, 1 કલાક સુધી રસ્તા પર રઝળતો રહ્યો મૃતદેહ। પંચમહાલમાં ખોદકામ દરમિયાન મળી આવી દેવ દેવતાઓની મૂર્તિ, પાવાગઢના 7 મંજિલ વિસ્તારમાં મળી મૂર્તિ। અમરેલીના વાતાવરણમાં ફરી પલટો, સાવરકુંડલાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ। ગુજરાત ગૌરવ દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર નૌકા વિહારની ઉજવણી, 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ઝીલ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમરેલીના સાવરકુંડલા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલી અને બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ગઈકાલે પણ વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે અસહ્ય ગરમીનો મારો સહન કરી રહેલા લોકોને રાહત મળી હતી। તો જે રીતે સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। તેમના પાકને જો નુકસાન થશે તો ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી છે। આજ મામલે કેતન બગડા જોડાઈ ગયા છે। કેતન, શું કહેશો? જે રીતે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, હવામાન ખાતાનું આ અંગે શું કહેવું છે? જી, જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે અમરેલી જિલ્લાના જીરા તેમજ ભુવા, લીલિયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, વરસાદી ઝાપટા પડ્યા તો લીલિયામાં ગઈકાલે કરા સાથે વરસાદ થયો હતો। ત્યારબાદ આજે સાવરકુંડલામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા બપોર બાદ એક વરસાદી ઝાપટું પડ્યું હતું। આને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે હાલ કેરીની સિઝન ચાલુ છે અને કેરીનો પાક હજી અમુક ખેડૂતો હજી લીધો નથી, તેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને કેરીને પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો મહેસાણા ખાતે ઉમિયા સ્ટડી સેન્ટરના ઉદઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને ટકોર કરી હતી। નીતિન પટેલે કહ્યું કે ભાજપ સરકાર સ્ટીયરિંગ સમાન છે અને 10 કરોડની ગાડી હોય પણ સ્ટીયરિંગ ખરાબ હોય તો ધનોત પનોત નીકળી જાય। અમે IAS બનશો કે IPS, પરંતુ તમારા દીકરાને સ્પોર્ટ્સમાં બેસાડી દેવાશે, પછી તે આખો દિવસ દડો રમી જશે। સાથે જ તેમણે પાટીદારોને સંબોધતા જણાવ્યું કે આગામી સમયમાં સમાજે એક થઈને કામ કરવું પડશે। જો ગુજરાતમાં અન્ય કોઈ સરકાર આવશે તો એક પણ ઉદ્યોગ ધંધા પણ નહીં ચાલે અને પ્રદૂષણના નામે તાળું લાગી જશે। તમે ગમે એટલે સમિટ કરો ભાઈ ગગજીભાઈ, શંકરભાઈ, પણ સરકાર એવી બેઠી હોય નખો કાઢવા વાળી કે એક જ કલમ એવી નાખી દે તો તમારી ફેક્ટરીઓ હતી નથી થઈ જાય। પ્રદૂષણનો પ્રશ્ન ઉભો કરે, કોઈ બીજા લાયસન્સોનો પ્રશ્ન ઉભો કરે, કોઈ ઇન્કમ ટેક્સની રેટ પડાવે, કોઈ સેલ ટેક્સ વાળાને રોજ મોકલે, કોઈ જીઈબી વાળાને રોજ ચેકિંગ કરાવે। તો તમે ફેક્ટરી ચલાવો કે જીઈબી નું ચેકિંગ કરો, પણ ડીઆઈજી હોય, બીજા ત્રીજા હોય, સારી પોસ્ટ ઉપર હોય તો મદદ કરે, કોઈ દાળ હા ના થયું હોય તો, પણ એના પછી હોમગાર્ડની પરેડમાં મૂકી દે આ ડીઆઈજી હોમગાર્ડ, એને હોમગાર્ડની પરેડ કરાયા કરે। બોલો કોના હાથમાં ખરું છે? હે સરકાર? આપણો સમાજ તમામ પ્રકારના ધંધા, વેપાર, ઉદ્યોગ, ખેતી, ડોક્ટર, એન્જિનિયર બધી જગ્યાએ ટોપમાં છીએ, એમાં કોઈ સવાલ નથી। અને ટોપમાં છીએ એ પણ કોઈની મહેરબાનીથી નથી, આપણા બાપ દાદાના આશીર્વાદથી, આપણી મહેનતથી છીએ, એમાં પણ કોઈ વિવાદ નથી। પણ આ બધું જાળવવાનું કામ
એક જ સ્ટીયરિંગ, અમે નાના હતા ત્યારે ગવર્નર કહેતા હતા, મોટરસાયકલ નું ગવર્નર હોય ને, આ બધું એક રાખવાનું કામ એ આપણે બધા સાથે મળી કરવાનું છે. તો આ મામલે જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેતન રાવલ. કેતન, શું કહેશો? જે રીતે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી, પાટીદારોને ટકોર કરી હતી, આને આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસપણે આપણે જણાવવું જોઈએ કે જે રીતે આજે મહેસાણામાં ઉમિયા સ્ટડી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પાટીદાર સમાજને ગર્ભિત ધમકી કહો તો ગર્ભિત ધમકી અને ટકોર કહો તો ટકોર પણ આકરી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને જો સરકાર બદલાશે તો કેવા પરિણામો ભોગવવા પડશે તે અંગે માહિતગાર કર્યા હતા. અને તેમણે કહ્યું હતું કે જો પાટીદાર સમાજ જે રીતે ઉદ્યોગ ધંધામાં આગળ છે, પણ જો સરકાર બદલાઈ તો તમને રોજ ક્લોઝર નોટિસ મળશે, પ્રદૂષણના નામે તમને હેરાન કરવામાં આવશે, તમારો દીકરો આઈએસ બનશે તો પણ તેને સારી જગ્યા નહીં મળે, તેને કોર્ટમાં બેસાડી દેવાશે અને પછી તે આખી જિંદગી ક્રિકેટ રમે જશે અને લોકોને તેની એ જ રીતે જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જશે તો તેને હોમગાર્ડમાં બેસાડી દેવામાં આવશે. આ જ રીતે અન્ય રીતે પણ હેરાન કરવામાં આવશે. તેમણે સરકારને સ્ટેરિંગ તરીકે ઓળખાવી હતી અને પાટીદાર સમાજને એ પણ કહ્યું હતું કે તમે સ્ટેરિંગ બદલવા માટે નીકળ્યા છો. જો ગાડી 10 કરોડ રૂપિયાની હોય પણ જો તેનું સ્ટેરિંગ ખરાબ હોય તો અકસ્માત થવાનો ભય રહે છે, અંદર બેસેલા લોકોનો જાનનું જોખમ રહે છે. આમ તેમણે એક પ્રકારની ટકોર પણ કહી શકાય અને ગર્ભિત ધમકી પણ કહી શકાય કે જો આવનારા સમયમાં ભાજપ નહીં હોય તો પાટીદાર સમાજની કેવી પરિસ્થિતિ થઈ શકે. બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ. વિરમગામમાં મુખ્યમંત્રીની હાજરીમાં યુવા સંમેલન યોજાયું, જ્યાં રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સમયમાં બેરોજગારી વધી છે. નહેરુએ કહ્યું હતું કે આરામ હરામ હૈ, પણ આ સૂત્ર કોંગ્રેસમાં કામ કરતું નથી. રાજ્યમાં 10 લાખ રોજગારીનો સંકલ્પ છે. યુવાનોને બેકાર રાખવા માંગતા નથી. અમે યુવાઓને કામ આપવા માંગીએ છીએ, રોજગારીનું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ અને યુવાનોને આધુનિક બનાવવા માંગીએ છીએ. ભૂતકાળમાં સરકારોએ ખોટા વાયદા આપ્યા હતા. નહેરુજીએ કીધું હતું आराम हराम है, आराम हराम है तो फिर काम तो दीजिए. એ વખતે યુવાનોની બેકારી વધતી હતી, બેરોજગારીની ફોજો મોટી થતી હતી, ત્યારે યુવાન આક્રોશથી કહેતો હતો आराम हराम है तो फिर काम तो दीजिए, नारा दिया है तो फिर अंजाम तो दीजिए. इन करोड़ों युवाओं से मत कीजिए मजाक, इन करोड़ों युवाओं से मत कीजिए मजाक, अच्छी है कि अपनी जीत को लगाम दीजिए. આ પ્રકારે યુવાઓમાં આક્રોશ હતો. જ્યારે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે નક્કી કર્યું છે, પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના શતાબ્દી વર્ષમાં નક્કી કર્યું છે, એમને જે સૂત્ર આપ્યું છે, હર હાથ તો કામ, હર ખેત તો પાણી. બીજી બાજુ રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસ પર સંબોધન કર્યું હતું. ઇન્દુ ચાચા જેવા અનેક લોકોના કાર્યોથી ગુજરાત બન્યું છે. ગુજરાત દેશને દિશા સૂચન આપનારું રાજ્ય બન્યું છે. રાજનીતિમાં વિકાસની રાજનીતિ પીએમ મોદીએ પ્રસ્થાપિત કરી છે. અનેક યુવાનોને રોજગારી આપી છે. આ યુવા ભારત છે, યુથ દેશનો પ્રાણ છે. નર્મદથી માંડી દયાનંદ, સરસ્વતી, સરદાર, ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, આ બધાને યાદ કરીને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આ યુવા શક્તિ સંકલ્પ કરે, बने हम हिंद के योगी, धरेंगे ध्यान भारत का, गले में सिंह की माला, पहनकर त्याग की कफनी, उठाकर धर्म का झंडा, धरेंगे ध्यान भारत का. भारत माता માટે આપણે સૌ સમર્પિત બનીએ. આવતીકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ડેડિયાપાડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવતીકાલના વિવિધ કાર્યક્રમ મુદ્દે ચર્ચા કરી હતી. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતના કાર્યક્રમ મુદ્દે પણ પ્રહાર કર્યા હતા.
પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ડેડિયાપાડા ખાતે આવવાના છે ને ત્યાં તેઓ નવસર્જન આદિવાસી અધિકારની જનસભાનું જે છેલ્લી સભા છે તેને સંબોધવાના છે. આ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ. વાત કરશે અહેમદભાઈ પટેલ સાથે. અહેમદભાઈ, 5 સભાઓ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જેનું સમાપન રાહુલ ગાંધીના હસ્તે છે. સમાપન અને સાથે સાથે આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ, 57મો સ્થાપના દિવસ છે અને શ્રમ દિવસ પણ છે. ત્યારે શ્રમ દિવસ, સ્થાપના દિવસ અને આદિવાસી અધિકાર રેલી અથવા તો સંમેલન, ત્રણનો સમન્વય કરીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી, દલિત અથવા તો પછાત વિસ્તારમાં હંમેશા કોંગ્રેસે સતત કામ કર્યું છે, કાર્યક્રમો પણ આપ્યા છે. ઇન્દિરાજીના વખતમાં 20 મુદ્દાનો કાર્યક્રમ, એ 20 મુદ્દાના કાર્યક્રમ હેઠળ ગરથાડના પ્લોટ, ત્યાર પછી રાજીવજીના વખતમાં મકાન બનાવવા માટેની જે કંઈક યોજના છે, અને અંતે સોનિયાજી અને ડૉક્ટર મનમોહનસિંહજીએ મહાત્મા ગાંધી નરેગા યોજના છે. એની પાછળનો આશય આ વિસ્તારના લોકોને આર્થિક રીતે ઉપર ઉઠાવવા માટેનો એક પ્રયાસ છે. આર્થિક રીતે એમનો ઉત્કર્ષ થાય, એમને રોજગારી મળે. ઘણી વખત આ વિસ્તારમાં માત્ર બારમાસી ખેતી તો હોતી નથી, એટલે માત્ર ચોમાસા ઉપર જીવવું પડતું હોય છે. ત્યારે તેવા સંજોગોમાં આ વિસ્તારના લોકોને રોજીરોટી મળે, એમનું આર્થિક ઉત્થાન થાય, અને એને ધ્યાનમાં રાખીને ઇન્દિરાજીના વખતમાં વસ્તીના આધારે આદિવાસી અને દલિત પાયવે એના આધારે એલોકેશન ફંડનું થતું હતું. આ સરકાર આવ્યા પછી પ્લાનિંગ કમિશન ખતમ કરી દીધું. પ્લાનિંગ 15 વર્ષનું થવું જોઈએ, અને એનું પરિણામ એ આવ્યું કે વસ્તીના આધારે એલોકેશન નથી થતું, ફંડિંગ બજેટમાં જે જોગવાઈ થઈ, એનાથી જે કંઈક નુકસાન થઈ રહ્યું છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એની સાથે સાથે બીજા અનેક સવાલો છે, રોજગારીના સવાલો છે. એક મહત્વનો સવાલ એ થાય કે વડાપ્રધાન મનની વાત કરે છે, જે 1 વે કોમ્યુનિકેશન હોય છે, 2 વે કોમ્યુનિકેશન હોતું, આજ ફરી એકવાર એમને મનની વાત કરી. હવે એના પર કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. પ્રાઇમ મિનિસ્ટર અધિકાર છે પોતાના મનની વાત કરે, પણ તમે સાચી વાત કરી. ઇટ શુડ નોટ બી ધ 1 વે, ઇટ શુડ બી 2 વે. આભાર સાહેબ, વિડીયો સાથે વાત કરવા બદલ. તો આ હતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ, કે જેમનું કહેવું છે કે ગુજરાતની પ્રજાએ આ વખતે નક્કી કર્યું છે અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને શિકસ્ત મળશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ, વીટીવી, ડેડિયાપાડા. કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડીએ આજે વાપીની મુલાકાત લીધી હતી. વાપી ખાતે તેમણે યુપીએલ કંપની દ્વારા નિર્મિત સેન્ટર ઓફ એગ્રીકલ્ચર એક્સલન્સ સેન્ટરનું ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે યુપીએલ કંપનીના રજુ શ્રોફ, ધારાસભ્ય કરુણ દેસાઈ અને સાંસદ કેસી પટેલ પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે આ સેન્ટરમાં ખેડૂતોને આધુનિક ખેતી માટેનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પ્રસંગે રાજીવ રૂડીએ પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલ સ્કિલ ઇન્ડિયા અભિયાન અંગે જાણકારી આપી હતી અને સરકારના આ અભિયાનથી મોટું પરિવર્તન આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. आज पूरे भारतवर्ष में कम से कम मानक क्या हो, कौशल की परिभाषा क्या हो, कौशल किनको देना है, कैसे देना है, उसकी पहचान कैसी जाए, उसका सर्टिफिकेशन कैसे हो और फिर उसे रोजगार से कैसे जोड़ा जाए या उत्पादकता से कैसे जोड़ा जाए, ये काम पहली बार पिछले 2.5 वर्षों में प्रारंभ हुआ है. और इसके परिणाम कौशल का ये विषय अब पूरे भारतवर्ष में चर्चा हो गया है और चर्चा का विषय और लोग इसका लाभ उठा रहे हैं. इस अभियान की एक शुरुआत वापी से की जा रही है. यूनाइटेड फॉस्फेट्स ने उसमें अपना हाथ बढ़ाया है और देश में भी इस अभियान को हम पूरी तरह से चला रहे हैं. અમદાવાદમાં પ્રજાપતિ સમાજના છાત્રાલયનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા હતા, જ્યાં તેમણે રાહુલ ગાંધીના પ્રવાસ પર પ્રતિક્રિયા આપી હતી. ભૂતકાળમાં રાહુલ ગાંધીએ જ્યાં પ્રવાસ કર્યો છે ત્યાં કોંગ્રેસ હારી છે. રાહુલ આખા ગુજરાતમાં ફરે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ. અમે અગાઉ કીધું છે કે ભૂતકાળમાં રાહુલ ગાંધી જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોંગ્રેસ ખૂબ રીતે ખરાબ રીતે હારી ગઈ છે. આખા ગુજરાતમાં રાહુલ ગાંધી ફરે એવું અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશમાં ઇન્ડિયા હેલ્થ લાઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ઇન્ડિયા હેલ્થ લાઇનનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેમણે જણાવ્યું હતું કે દેશ નિરોગી બને અને લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્થ લાઇન દેશમાં શરૂ કરાઈ છે. હેલ્થ લાઇનથી તમામ લોકોને નિઃશુલ્ક દવા મળી રહેશે.
તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા દર્દીના રોગનું નિદાન કરવામાં આવશે. આવતા રવિવારથી રાજકોટના અલગ અલગ કોલોનીમાં જઈને મફતમાં બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબિન અને શરીરના ફેટની તપાસ કરવામાં આવશે. જેના શરીરમાં રોગ નીકળશે, એમની પાસે પૈસા નહીં હોય તો મફત ઇન્ડિયા હેલ્થલાઇન પ્રાઇવેટના ડોક્ટરની વ્યવસ્થા કરશે. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિકોલ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટીના કન્સેપ્ટ હેઠળ 130 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 1200 મકાનોનું લાંબા સમય બાદ આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે મુખ્યમંત્રીએ આજે લાભાર્થીઓના ઘરે જઈને પરિવારને ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણભાઈ પટેલ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા મિડલ ક્લાસ ફેમિલી માટે 1200 ફ્લેટ અને લગભગ 132 કરોડના ખર્ચે આ મકાનો ઉભા કર્યા છે. જમીનની કિંમત અલગ છે. લગભગ 10 લાખની આસપાસ લેનાર વ્યક્તિને પડશે. આજુબાજુ જે પ્રાઇવેટ ફ્લેટો છે એ લગભગ 25 લાખના કિંમતના છે. એના પ્રમાણમાં 50% ભાવથી જ આ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મકાનો મળશે. વડોદરામાં મહાનગરપાલિકાના દબાણ શાખા પર થયેલા મારામારીના મામલે આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે પીડિતની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી હતી. 6 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ ઇલોરા પાર્ક વિસ્તારમાં દબાણો ખસેડવા ગયા હતા. ત્યારે સ્થાનિકોએ ખોટી રીતે દબાણો હટાવવાનો વિરોધ કર્યો હતો. જોકે એ સમયે દબાણ શાખાના કર્મચારીઓએ સ્થાનિક મહિલાઓ અને પુરુષો સાથે છૂટા હાથની મારામારી કરી હતી અને દબાણ શાખાના કર્મચારીઓ લાકડીઓ લઈને લોકો પર તૂટી પડ્યા હતા. સુરતમાં અઠવાલાઇન 7 ડે સ્કૂલમાં ફી વધારાને મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો. 100 થી વધુ વાલીઓએ સ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો અને સરકારી ધારાધોરણ મુજબ ફી લેવા રજૂઆત કરી હતી. શાળાઓ મનફાવે તેટલી ફી વસૂલે છે, તેના કારણે વાલીઓ એકઠા થયા હતા અને સંચાલકોને મળવા ગયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છની મુલાકાતે છે. અહીં તેમણે મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ત્યારબાદ હવે આગામી તેઓ માંડવીના ગાંધીગ્રામની મુલાકાત લેશે. જો તમે ઘરનું ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તમે ફ્લેટ લેવાનું પણ મન બનાવી લીધું છે તો થોડા મહિનાઓ માટે રાહ જોજો, કારણ કે 1 મે થી રિયલ એસ્ટેટમાં નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે અને આ કાયદો તમને ચોક્કસ ફાયદો અપાવી શકે છે. જો તમે જલ્દી ફ્લેટ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો થોડી રાહ જોઈ લેજો, કારણ કે 1 મે થી રિયલ એસ્ટેટ એક્ટ એટલે કે RERA લાગુ થવા જઈ રહ્યો છે. નવા કાયદાથી સેક્ટરમાં જવાબદારી વધશે અને પારદર્શિતા આવશે અને નવા કાયદા RERA થી બાયર્સને ઘણો ફાયદો થવાનો છે. રેરાના કારણે દરેક રાજ્યના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી પડશે. આ ઓથોરિટીનું કામ કોઈ પણ બિલ્ડરની વિરુદ્ધ આવેલી ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે. સાથે જ તમામ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ રેગ્યુલેટરની પહોંચમાં હશે. 8 એપાર્ટમેન્ટથી વધારેના તમામ કમર્શિયલ અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે રજીસ્ટ્રેશન જરૂરી હશે. આવું ન કરવા પર પ્રોજેક્ટની કિંમતનું 10% પેનલ્ટીના રૂપમાં વસૂલવામાં આવશે. ફરી આવી ભૂલ થવા પર જેલ પણ થઈ શકે છે. ડેવલપરને ફ્લેટ ખરીદનારથી મળતા પૈસાનું 70% એક અલગ એકાઉન્ટમાં રાખવું પડશે, જેથી પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન કોસ્ટ નીકળતી રહે, જેનાથી બિલ્ડર્સ બાયર્સથી મળેલા પૈસા કોઈ અન્ય પ્રોજેક્ટમાં લગાવી શકશે નહીં, જેના કારણે કન્સ્ટ્રક્શન સમય પર થઈ શકે.
નવા કાયદામાં તમામ ડેવલપર્સ માટે પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ જાણકારી, તેમને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી અપ્રુવલ્સ, જમીનનું સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાનું શેડ્યુલ પર ઉપલબ્ધ કરવું પડશે. રેરા બાદ સુપર બિલ્ટ અપ એરિયાના આધાર પર ફ્લેટ વહેંચવાની રીત બદલાશે. નવા કાયદામાં કાર્પેટ એરિયાને અલગથી નિર્ધારિત કરવામાં આવ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટના લેટ થવા પર ડેવલપરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. નવો કાયદો લાગુ થતા પ્રોજેક્ટ પૂર્ણ થવા પર મોડું થતા બિલ્ડરને તેનું નુકસાન ભોગવવું પડશે. બાયર્સ દ્વારા આપવામાં આવેલી મોટા પાયે EMI પર લાગતા ઇન્ટરેસ્ટ ફરી બાયર્સને ચૂકવવું પડશે. રેરાના ટ્રાઇબ્યુનલના ઓર્ડર ન માનવા પર ડેવલપરને 3 વર્ષની સજા પણ થઈ શકે છે. જો પ્રોજેક્ટમાં કોઈ ભૂલ થાય છે તો બાયર્સ પોઝિશનના 1 વર્ષની અંદર ડેવલપરને લેખિતમાં ફરિયાદ આપી આફ્ટર સેલ સર્વિસીસની માંગ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો વલસાડના નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, તેને લઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. મહત્વનું છે કે ટ્રકે ટક્કર મારતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, આપને જણાવી દઈએ કે પુત્રના લગ્નની કંકોત્રી વહેંચવા માટે એક દંપતી જ્યારે જઈ રહ્યું હતું તે દરમિયાન જ ટ્રકે ટક્કર મારી હતી, જેમાં દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. મહત્વનું છે કે વારંવાર હિટ એન્ડ રનના બનાવ બનતા રહે છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રફતારના રાજાઓ ક્યારે અટકશે, ક્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાશે, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે વલસાડના નેશનલ હાઈવે પર જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, એક જ દંપતી તેમાં કારનો કોળિયો બન્યો છે. રાજકોટમાં વિદ્યાનગર રોડ પર આવેલ આરબી કોઠારી લેબોરેટરીની ગટરમાંથી 3 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા કળભળાટ મચી ગયો છે. સવારના સમયે આરબી કોઠારી લેબોરેટરીનો સ્ટાફ ગટર સાફ કરી રહ્યો હતો, ત્યારે તેમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, જેથી પોલીસ કોઠારી લેબોરેટરી ખાતે પહોંચી ગઈ હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મૃત શિશુ 3 માસનું હતું, પરંતુ બાળકનું જાતિ પરીક્ષણ કરી શકાયું ન હતું. જોકે હાલ તો પોલીસે આ નવજાત શિશુ કોનું છે તે અંગે તપાસ હાથ ધરી છે. 3 માસના ગર્ભનું એવું છે અને જેની જાતિ પરીક્ષણ થઈ શકે તેમ નથી અને મરણ જે છે તેના કોઈ વાલીવારસ નથી. અને આ લોકોના બાથરૂમ દ્વારા પાછળના ભાગે જે કુંડી આવે છે, જે કુંડીમાં પાણી ભરાતા તેના કર્મચારી સાફ કરતા એ કુંડીમાંથી બાળક મળી આવે છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની શનિવારના લુખ્ખી દાદાગીરી અને ગુંડાગર્દી જોવા મળી હતી. કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને અધિકારીઓએ લોકોને ઢોરની જેમ માર માર્યો હતો. મહત્વનું છે કે પોલીસની હાજરીમાં જ કોર્પોરેશનના લુખ્ખાઓએ લોકોને માર માર્યો હતો અને પોલીસે મૂક પ્રેક્ષક બનતી ઉભી રહી હતી. ત્યારે બીજી બાજુ ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી, ત્યારે ઊંઘમાંથી પોલીસ જાગી હોય તેમ જોવા મળી રહ્યું છે. ગોરવા પોલીસે મારામારીના આ બનાવને લઈને આજે કોર્પોરેશનના 5 લોકોની ધરપકડ કરી છે અને આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. આ બાબતે પિંકીબેને ગોરવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી છે, જે IPC કલમ 325, 354, 294 ખ 323 વગેરે મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુનાની તપાસના કામે જે કોર્પોરેશનના કર્મચારીઓએ આ બનાવમાં માર માર્યો છે, એ કર્મચારીઓમાં પૈકી 5 જણાને આજરોજ ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. પાવાગઢના 7 મંજિલ વિસ્તારમાં ખોદકામ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિ મળી આવી છે. મળતી માહિતી પ્રમાણે દેવી દેવતાઓ અને હાથીની પથ્થરની વર્ષો જૂની મૂર્તિઓ હોવાનું અનુમાન છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ મૂર્તિઓનું મરામતનું કામ હાથ ધરાયું છે. તો સુરતમાં ચાલતા જુગાર પર પોલીસે ફિલ્મી ઢબે દરોડા પાડી અને 25 થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. વેસુ વિસ્તારમાં દુકાનમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા ઉમરા પોલીસે રેડ કરી અને તમામ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે જુગારી યુવકો હાઈ પ્રોફાઇલ હોવાનું આશંકા વ્યક્ત કરાઈ છે.
રાજ્યમાં સોમવારથી ઉજાલા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, જેને લઈને બીએસએફના ગાંધીનગરના મુખ્યાલયમાં ડીઆઈજી અજય તોમર દ્વારા ફૂટબોલને કિક મારીને પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 8 ટીમો પુરુષ અને 8 મહિલા ટીમોનો સમાવેશ થાય છે. આ મેચો અમદાવાદ અને ગાંધીનગરમાં રમાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ અંતર્ગત દેશભરમાં ઉજાલા ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. દેશમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે આ મેચ યોજાઈ રહી છે. ગુજરાતની ટીમની પસંદગી કરાઈ છે અને જે ખેલાડીઓની પસંદગી થશે તે ખેલાડીઓ પહેલા ગોવામાં આંતરરાજ્ય ટુર્નામેન્ટ રમશે અને તેમાંથી ઝોનની ટીમ બનાવી દિલ્હીમાં फाइनल मैच रमवामां आवशे। फुटबॉल खेलना शुरू करें, टूर्नामेंट्स खेलना शुरू करें, मैचेस खेलें, इस उद्देश्य के साथ इस टूर्नामेंट का आयोजन किया जा रहा है। गुजरात में इसका आयोजन बीएसएफ की तरफ से किया जा रहा है, जो 1 मई से लेके 8 मई तक अहमदाबाद और गांधीनगर में खेला जाएगा। इसमें लड़कों की 8 टीम और लड़कियों की 8 टीम, इस तरह से कुल 16 टीम दोनों कैटेगरीज में भाग लेंगी। सामान्य रीते हथियार परवानो मेळववा माटे जे ते जिल्लामां રહેણાંક ફરજિયાત છે અને રહેણાંકના પુરાવા અને અન્ય સરકારી અભિપ્રાય બાદ જ રિવોલ્વરનું લાયસન્સ ઇસ્યુ થાય છે। પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે મહેસાણાના ઊંઝામાં 9 લોકો પાસે જમ્મુ કાશ્મીર રાજ્યનું રિવોલ્વરનું લાયસન્સ છે, જેમાં 5 લોકો લશ્કરી અને અર્ધ લશ્કરી દળોમાં ફરજ બજાવે છે, તો 4 પૈકી 2 લોકો એવા છે કે જેમની સામે જુગારધામ ચલાવવાની અને ખંડણી માંગવાની ફરિયાદો દાખલ થયેલી છે, જ્યારે એક વ્યક્તિ ઊંઝા નગરપાલિકાના વર્તમાન પ્રમુખના પતિ છે। મળતી માહિતી પ્રમાણે ઊંઝા વિસ્તારમાં કેટલાક લોકો જમ્મુ કાશ્મીર રાજ્યનું રિવોલ્વરનું લાયસન્સ ધરાવે છે, તે જાણવા ઊંઝાના ધારાસભ્ય નારણભાઈ પટેલે મહેસાણા જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી હતી। આ અરજીના જવાબમાં પોલીસ દ્વારા 7 લોકોના નામ જાહેર કરાયા છે। પોલીસ તપાસમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળોના કર્મચારી સિવાયના લોકો દ્વારા ખોટા નામ સરનામા આપી લાયસન્સ મેળવાયા હોવાની શંકા વ્યક્ત कराई છે। ऐसे टोटल 5 इंसान है, उनका हथियार लाइसेंस जम्मू कश्मीर से लिया हुआ है। उसकी इंक्वायरी के लिए पीएसआई भेजे हुए थे महसाना पुलिस ने, और जो लाइसेंस उन्होंने एक्वायर किए हुए सचिवालय से किए हुए, और आगे की जानकारी जब सचिवालय से हमें मिलती है तो उसके ऊपर आगे की एक्शन ली जाएगी। तो आ साथ ही बुलेटिन में अत्यारे बस आटલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો BTV ન્યૂઝ। नमस्कार।